આપેલું વચન યાદ આવ્યું એટલે ભગવાન કૃષ્ણ રોકાયા છે. બધાને લઈ અને ભગવાન કૃષ્ણ, દ્રૌપદી, ઉત્તરા, 5 પાંડવો, માતા કુંતા બધાય પિતામહ ભીષ્મ પાસે જાય છે. જ્યારે પિતામહ ભીષ્મ પાસે ગયા, ભીષ્મને જઈને કહે છે કે પિતામહ, ઉત્તરાયણનો પવિત્ર કાળ ચાલે છે, હવે તમે તમારા મૃત્યુને બોલાવો. પિતામહ ભીષ્મ કહે છે કે હે વાસુદેવ, હજી મારું મૃત્યુ ન આવે, કારણ હું એક કુંવારી કન્યાનો બાપ છું. મારે એક કુંવારી કન્યા છે, મારું મૃત્યુ ન આવે હજી. જ્યારે ભીષ્મ ભગવાન કૃષ્ણ યારે જ્ઞાનની વાતો કરે છે અને એ સમયે દ્રૌપદી જરાક હસ્યા છે. દ્રૌપદી હસ્યા એટલે 5 પાંડવો જરાક નારાજ થઈને જોઈ અને કહે છે, દ્રૌપદી સુતા, જરા પ્રસંગની ગંભીરતા તો જુઓ, આપણો બાપ વિદાય લે છે. છતાં પણ દ્રૌપદી પોતાનું હાસ્ય રોકી ન શક્યા. એટલે પિતામહ ભીષ્મ બોલ્યા છે કે દીકરી, તું કેમ હસે છે? દ્રૌપદી કહે છે કઈ નહીં પિતામહ, જવા દો ને, કઈ નહીં, કઈ નહીં. ના બેટા, કે શું વાત છે, તને હસવું કેમ આવે છે? અરે પિતામહ, જવા દો ને, કઈ નહીં, પણ આમે દુઃખિત થવું છે ને. ના બેટા, કે શું વાત છે, તને હસવું શાનું આવ્યું છે? અને ત્યારે દ્રૌપદી બોલ્યા છે કે પિતામહ, આજ આટલો બધો જ્ઞાનોપદેશ આપો છો, મજાનો જ્ઞાન સમજાવો છો, તો આ બધું તે દિવસે ક્યાં ગયું હતું? જે દિવસે દુશાસન ભરી સભામાં મારા ચીર ખેંચતો હતો અને હું એક મૃગલીની જેમ તમારી સામે નજર કરી અને ભીખ માંગતી હતી, ત્યારે આ જ્ઞાન ક્યાં ગયું હતું? ભીષ્મ કહે છે બેટા, ત્યારે પણ આ જ્ઞાન હતું, પણ આ ત્યારે આ શરીરની અંદર જે અનાજનું લોહી હતું ને, એ અનિતિનું હતું, એટલા માટે આ ઉપદેશ નહોતો સાંભળ્યો મને. અન્નનો દોષ લાગે છે, જ્યાં ત્યાં ન ખાવું જોઈએ, જ્યારે ને ત્યારે ન ખાવું જોઈએ, અને જેન તે ન ખાવું જોઈએ. જીવનમાં સુખી થવું હોય, આ 3 વાત યાદ રાખજો. જ્યાં ત્યાં ન ખાશો, જ્યારે ને ત્યારે ન ખાશો, અને જેન તે ન ખાશો. આ 3 વાત યાદ રાખજો. ભોજન કરવા બેસો ત્યારે ભગવાનની પ્રાર્થના કરી અને ભોજન કરો, કારણ જે તમને જમાડે છે એને જમાડીને તમે જમો. કદાચ અન્નમાં દોષ હોય એ પણ તમારા ઉદરમાં આવે અને તમારા વિચારો બદલી જાય. પિતામહ ભીષ્મ એનો સાક્ષી છે. ભીષ્મ એમ કહે છે કે બેટા, મેં જ્યારે દુર્યોધનનું અનાજ ખાધું અને એ અનિતિનું અનાજ મારા પેટમાં ગયું ને એના જે લોહી બની અને મારા અંગમાં વહેતું હતું ને, એટલા માટે મને જ્ઞાનનો ઉપદેશ ત્યારે યાદ ન આવ્યો, હું ન બોલી શક્યો. અનાજના દોષને દૂર કરવા માટે થઈ અને પ્રાર્થના કરો. ભગવાનની પ્રાર્થના કરશો તો અનાજમાં રહેલા દોષ દૂર થશે. એટલા માટે આપણું શાસ્ત્ર કહે છે, અન્નમ બ્રહ્મ રસો વિષ્ણુ ભોક્તા દેવ મહેશ્વર એવ મુક્ત્વા ચ યો ભુક્તે અન્ન દોષેર્ન લીપ્યતે. જે માણસ ભગવાનની પ્રાર્થના કરી અને અનાજને ખાય છે, એના અનાજના દોષો બધા જ લુપ્ત થઈ જાય છે. અનાજના દોષ બધા જ ધોવાઈ જાય છે. તો આ જે જ્ઞાન કેમ આવી ગયું પિતામહ? બેટા, તારા પતિએ અર્જુને મારા શરીરના એક એક રૂવાડે બાણ માર્યા અને એ બાણમાંથી જે રુધિર ટપક્યું છે ને, એ અનિતિનું જેટલું લોહી હતું આ બધું નીકળી ગયું. એટલા માટે આજ ફરી પાછો જ્ઞાનનો ઉપદેશ મને થયો છે. મારે કુંવારી કન્યા છે કૃષ્ણ, મારે ને પરણાવવી છે. બધા લોકો વિચારમાં પડી ગયા કે પિતામહે તો પોતાના પિતાશ્રીને સુખ માટે થઈ અને આજીવન બ્રહ્મચર્ય આશ્રમનું પાલન કર્યું છે, અને વળી પાછા આજ એમ કહે છે કે મારે એક કુંવારી કન્યા છે ને મારે જેના લગ્ન કરવા છે. આ કઈ કન્યા? પણ આધ્યાત્મિક અર્થમાં ભીષ્મ કહે છે, ભગવાનને શું કહે છે
શ્રી ભીષ્મ ઉવાચ ઇતિ મતિરૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમ્ની સ્વસુખમુપગતે ક્વચિદ વિહર્તુ પ્રકૃતિમુપેયુષી યદ્ભવ પ્રવાહ. ભગવાનને પ્રાર્થના કરે છે કે હે કૃષ્ણ, મારી મતિરૂપી કન્યા ઇતિ મતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા, મારી બુદ્ધિરૂપી કન્યા હજી કુંવારી છે, મેં એને કોઈ સાથે પરણાવી નથી, અને જ્યાં સુધી હું એને પરણાવી ન દઉં ત્યાં સુધી મારું મૃત્યુ ન આવે. જ્યાં સુધી તમારી બુદ્ધિ કોઈનામાં નહીં લાગે ત્યાં સુધી મૃત્યુ નહીં આવે. ચાહે ભલે પરમાત્મામાં લગાડો, આ સમાજની આર્થિક અને ભૌતિક સુખ સંપદામાં લગાડો, જ્યાં સુધી તમારી બુદ્ધિ નહીં લાગે ભગવાનમાં કે કોઈ પણ જગ્યાએ, ત્યાં સુધી તમારો કાળ નહીં આવે. હે વાસુદેવ, મારી બુદ્ધિરૂપી કન્યા હજી કુંવારી છે, મારે એને પરણાવી છે, માટે આપ કૃપા કરો, મારે એક સારો સરસ મજાનો મૃત્યો જોઈએ છે. અને કૃષ્ણ કહે છે પિતામાં તમારે કેવો મૃત્યો જોઈએ છે? અને ભીષ્મ કહે છે ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને વપુરલકકુલા વૃતાનનાબ્જમ વિજય સખેરતિરસ્તુ મેન વદ્યા. ભીષ્મ કહે છે કે જેને પીળું પીતાંબર પહેર્યું છે, તમાલપત્ર જેવો જેનો રંગ છે, સૂર્ય કરતા પણ જે તેજ છે, આવો મૃત્યુ મારે જોઈએ છે. ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને. રવિ કરતા પણ, સૂર્ય કરતા પણ જે તેજ છે, આ ત્રણેય ભુવનમાં સુંદર છે. ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ, તમાલ પત્ર જેવો જેનો વર્ણ છે, નથી કાળો નથી રૂપાળો, તમાલ પત્ર જેવો જેનો વર્ણ છે. તમાલ વર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને. રવિ કરતા પણ તેજ છે, આવું મારે મૃત્યુ જોઈએ છે. ભગવાન કહે છે હવે આ તો હું છું, આ મારા જેવું તો કોઈ છે નહીં બીજું. એ કૃષ્ણ જેણે આવું રૂપ ધારણ કર્યું છે ને, એમાં મારું મન મોહે છે. કારણ આનાથી રૂપાળો હજી મૃત્યુ મેં ક્યાંય જોયો નથી આ જગતમાં. જેનું શરીર રથના ઘોડાઓના દોડવાને લઈ અને ઉડેલી રજથી આખું શરીર જેનું ખરડાયું છે, રથ ચલાવવાના પરિશ્રમના કારણે પ્રસ્વેદ બિંદુના ટપકાઓ જેના લલાટમાં લાગ્યા છે, અને મારા મારેલા બાણથી જેનું અભેદ કવચ વિંધાયું છે, એવા કૃષ્ણ શૌર્યપૂર્ણ સૌંદર્યતા જે ધરાવે છે, એ વાસુદેવ મારું મન તમારામાં લાગ્યું છે. મારી બુદ્ધિએ તમારો સ્વીકાર શું કામ કર્યો? તમે કહ્યાગ્રા છો એટલા માટે, તમે કોકનું કયું માનો છો એટલા માટે. નહીં તો તમારે જે કરવું હોય તે તમે કરી શકો છો. છતાં પણ હે કૃષ્ણ, જેમ અર્જુને કહ્યું એમ તમે કહ્યું. અર્જુન કહે છે કે વાસુદેવ, હે કૃષ્ણ, મારા રથને બે સેનાની વચ્ચે લઈને જાઓ. એને વિનંતી નહીં, તમને આજ્ઞા કરી, છતાં પણ તમે આજ્ઞાનું પાલન કરનારા છો, માટે હે કૃષ્ણ મારી બુદ્ધિ તમને પરણે છે. એ તો તમારી અંદર શૌર્યતા ભરી છે. તમે અર્જુનને ના પાડી શકતા હતા કે નહીં લઈ જાઓ, પણ નહીં, અર્જુને વિનંતી નહીં, અર્જુને આજ્ઞા કરી કે કૃષ્ણ મારો રથ લઈ લ્યો. અને ત્યારે તમે રથને લઈને ચાલ્યા છો, કોકની આજ્ઞાનું પાલન કરો છો. માટે હે કૃષ્ણ મારી બુદ્ધિ તમને પરણે છે, મારી બુદ્ધિ મારું મન તમારામાં લાગે છે, તમને પસંદ કરે છે. તમારી એક દ્રષ્ટિ માત્રથી કૌરવ સેનાનું જેટલું કાંઈ આયુષ્ય છે એ હણી લીધું છે. એ પાર્થના સખા, મને તમારામાં રતિ થાય, તમારામાં ભક્તિ થાય. અને જ્યારે બે સેનાની વચ્ચે રથને લઈને આવે
અને એ સમયે અર્જુન ના પાડી દે કે કૃષ્ણ હું નહીં લડું, અને ત્યારે પણ હે કૃષ્ણ એને લડવા માટે તમે ગીતાને ગાય છે, તમે ગીતાના ગાનારા છો. જ્યારે માણસ સાવ એકદમ માયક આંગળું થઈને બેઠો ત્યારે એની અંદર સૂર્યતા ભરનારા કૃષ્ણ તમે છો. માટે મારું મન તમારામાં લાગે છે અને મારા પર કૃપા કરો.